કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધ નોલેજ પાથ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બેઝિકથી એડવાન્સ ગણિત શીખોની અંદર 7મો ભાગ ભણી રહ્યા છે અને એની અંદર આપણે 3 અંકોથી ગુણાકાર કરવાનો છે. 3 અંકો એટલે કે નીચેની બાજુ 3 અંક હશે એવા આપણે ગુણાકાર કરીશું. બરાબર? તો ચલો જોઈએ છે શું છે. 123 ગુણ્યા 456. નીચે 3 અંક આપેલા હોય તો સૌથી પહેલા 2 અંક એટલે કે 2 0 મૂકી દેવાના. બરાબર? 3 અંક આપેલા હોય તો પહેલા 2 0 મૂકી દેવાના અને હવે 4 થી ગુણાકાર ચાલુ કરવાનો. કોનાથી ચાલુ કરવાનો? 4 થી. 4 તરી 12 વધી મૂકવાની 1 અહીંયા. બરાબર? 4 દુ 8 અને 8 ની અંદર 1 ઉમેરવાનો એટલે થાય 9 અને 4 એકા 4. આ થઈ ગયો આપણો 4 નો ગુણાકાર પૂરો. હવે આપણે આ 2 અંકના ગુણાકાર બાકી રહ્યા. તો હવે આ 2 અંક રહ્યા એટલે 1 શૂન્ય મૂકવાની. 2 અંક રહ્યા છે, આ તો પૂરો થઈ ગયો. 2 અંક રહ્યા એટલે 1 શૂન્ય મૂકવાની અને હવે 5 થી ગુણાકાર ચાલુ કરવાનો. બરાબર? 5 તરી 15. આ વધી ચેકી કાઢવાની, આપણી નવી વધી 1 પાછી મૂકવાની. 5 તરી 15 વધી 1 મૂકી દીધા. 5 મૂક્યા પછી 5 દુ 10, 10 ને 1 કેટલા? 11 વધી 1 અને 5 એકા 5 અને 1 કેટલા? 6. હવે વારો આવ્યો કોનો? 6 નો. 6 તરી 18 વધી પાછી કેટલી આવી? 1 આવી. 6 દુ 12, 12 ને 1 13 વધી 1 આવી. આ જૂની વધીને ચેકી જ કાઢવાની. બરાબર? 6 એકા 6 ને 1 કેટલા? 7. અને આનો આપણે કરવાનો સરવાળો. 0 0 અને 8 એટલે થાય 8. 0 5 અને 3, 5 અને 3 કેટલા થાય? 8. 2 અને 1 3, 3 અને 7 10 વધી 1. 9 અને 1 10, 10 ને 6 16 વધી 1 અને 4 ને 1 કેટલા? 5. તો આપણો અહીંયા જવાબ આવ્યો 56,088 જવાબ આવ્યો. બરાબર? ચલો હવે આપણે બીજો ગુણાકાર કરીએ છીએ. 786 ગુણ્યા 143. અહીંયા પણ નીચે તમે જોઈ શકો છો 3 સંખ્યા છે અને 3 સંખ્યા હોય તો સૌથી પહેલા 2 શૂન્ય મૂકી દેવાના. 3 અંક દેખાય જ છે આપણને એટલે 2 શૂન્ય મૂકી દેવાના. હવે શરૂઆત કોનાથી કરવાની? 1 થી કરવાની. તો 1 છંગ 6, 1 અઠ્ઠા 8 અને 1 સિત્તા 7. ત્યારબાદ હવે 2 અંક રહ્યા. 2 અંક રહ્યા તો 1 શૂન્ય મૂકવાની. બરાબર? અને વારો હવે કોનો આવશે? 4 નો. બરાબર? 4 છંગ 24. 4 મૂક્યા, વધી મૂકી 2. 4 અઠ્ઠા 32. 32 અને 2 કેટલા? 34. એટલે વધી પડી 3. 4 સિત્તા 28. 29, 30 અને 31. આ થઈ ગયા આપણા 4 નો વારો પૂરો. આ બંને વધીને આપણે જૂની છે એટલે ચેકી જ કાઢી. બરાબર? ચલો હવે 3 નો વારો લેવાનો. 3 છંગ 18 વધી 1. 3 અઠ્ઠા 24 અને 24 ને 1 ઉપર વધી છે એટલે કે 25. 3 સિત્તા 21, 22 અને 23. અહીંયા આવ્યો 8. 4 ને 5 9, 6 અને 4 10, 10 ને 3 13 વધી 1. 8 ને 1 9 ને 1 10, 10 ને 2 12, 7 ને 3 10 ને 1 11. આપણો અહીંયા જવાબ આવ્યો 1,12,398. બરાબર? ચલો એના પછી આપણે સ્લાઇડ જોઈએ. 120 ગુણ્યા 345. નીચે 3 અંક છે એટલે સૌથી પહેલા 2 શૂન્ય તો મૂકી જ દેવાના. હવે 3 નો વારો લઈએ છીએ આપણે. 3 અને 0 નો ગુણાકાર 0 થાય. 3 દુ 6 અને 3 એકા 3. હવે 2 અંક બચ્યા છે એટલે 1 શૂન્ય મૂકવો જ પડે. 4 નો વારો લઈશું આપણે. 4 જોડે 0 નો ગુણાકાર 0 થાય. 4 દુ 8 અને 4 એકા 4. 1 થી 10 સુધીના બધા ઘડિયા આવડવા જોઈએ તો ગુણાકાર જલ્દી પતી જશે. બરાબર? હવે 5 નો વારો.
5 જીરોનો ગુણાકાર 0 થાય. 5 દુ 10, વધી પડી 1. 5 એકા 5 અને 1 કેટલા? 6. આનો આપણે સરવાળો કરવાનો. 0 0 0 0, 8 અને 6 14 થાય. 6 અને 4 10, 10 ને 1 11, વધી 1 મૂકી અને 3 ને 1 કેટલા? 4. જવાબ આવ્યો 41,400. જોઈએ છે હવે આ દાખલાને શું થાય છે. 3 અંક આપેલા છે એટલે નીચે આપણે પહેલા તો 2 શૂન્ય મૂકી દેવાના. 6 નો વારો લેવાનો. સૌથી પહેલા 6 સિત્તા 42, 42 નો બગડો, વધી પડી 4. 6 અઠ્ઠા 48, 49 50 51 અને 52, 5 વધી મૂકી 52 ના હિસાબે. 6 નવા 56, 55 56 57 58 અને 59. બરાબર. હવે આયા 2 અંક બાકી રહ્યા તો 1 શૂન્ય મૂકવું પડે. બરાબર. ચલો 5 નો વારો લઈશું. 5 સિત્તા 35, આ બંને વધીને શું કરી કાઢી? કાપી કાઢી. 5 સિત્તા 35, ઉપર મૂક્યા 3 વધીના. 5 અઠ્ઠા 40, 41 42 અને 43. 5 નવા 45, 46 47 48 અને 49. અને હવે 0 થી આપણે કરવાનું છે તો બધા 0 જ આવે એટલે 3 0 આપણે મૂકી દઈએ. ના મૂકો તો પણ ચાલે, પણ આપણે સમજીએ છીએ કે 0 થી ગુણાકાર કર્યો. 0 5, 2 અને 3 5, 9 અને 2 11, 9 ને 1 10, 10 ને 4 14 અને 5 ને 1 કેટલા? 6. તો અહીંયા આપણો જવાબ આવ્યો 6,41,550. 102 ગુણ્યા 345. જોઈએ વચ્ચે મીંડું છે. બરાબર. પહેલા તો 3 અંક છે એટલે આપણે સૌથી પહેલા 2 શૂન્ય મૂકી જ દેવાના. હવે 3 નો વારો લઈશું. 3 દુ 6, 3 0 એ 0 અને 3 એકા 3. બરાબર. ચલો 2 અંક રહ્યા, 1 મીંડું મૂકવું જ પડે. 2 અંક બાકી રહ્યા તો 1 મીંડું મૂકવાનું. 4 નો વારો લેવાનો છે. 4 દુ 8, 4 જોડે શૂન્યનો ગુણાકાર 0 થાય અને 4 એકા 4 થાય. હવે 5 નો વારો. 5 દુ 10, વધી 1, 5 અને શૂન્યનો ગુણાકાર 0 થાય પણ ઉપર વધી 1 છે એટલે 1 ઉમેરી દેવાના અહીંયા. બરાબર. અને 5 એકા 5. આનું આપણે શું કરીશું? સરવાળો. 0, 8 અને 1 9, 6 અને 5 11, વધી 1, 1 અને 4 એટલે કે 5 અને 3 ના 3. 35,190 જવાબ આવ્યો છે. 987 ગુણ્યા 605. 3 અંક છે એટલે પહેલા 2 શૂન્ય મૂકી દેવાના. 6 નો વારો લઈશું આપણે. 6 સિત્તા 42, વધી પડી 4. 6 અઠ્ઠા એટલે કે 8 છંગ 48, 49 50 51 52, 5 વધી. 6 નવા 54, 55 56 57 58 59. બરાબર. આ બધીને આપણે શું કરી કાઢી? કાપી કાઢી. હવે શૂન્ય જોડે ગુણાકાર કરવાનો છે પણ એના પહેલા 1 મીંડું મૂકવું પડે વધારાનું. 2 અંક છે ને એટલા માટે. હવે શૂન્યથી ગુણાકાર કરીએ તો બધાનો ગુણાકાર 0 જ આવશે એટલે 1 2 અને 3 વાર આપણે કેટલા મૂક્યા? શૂન્ય મૂક્યા એટલે શૂન્યની વારી પૂરી થઈ ગઈ. હવે 5 ની વારી. 5 સિત્તા 35, 5 સિત્તા 35, 3 વધી પડી. 5 અઠ્ઠા 40, 41 42 અને 43, 5 નવા 45, 46 47 48 49 વત્તા કરવાના. 0 0 5, 0 0 3, 9 અને 2 11, વધી 1, 4 5 6 અને 1 7, 9 ના 9 અને 5 ના 5. 5,97,135 આપણો જવાબ આવી ગયો છે. હજી થોડા ગુણાકાર જોવાના છે, જોઈ લઈએ. 3 અંક છે. સૌથી પહેલા 2 શૂન્ય મૂકી દેવાના. બરાબર. 3 જોડે શૂન્યનો ગુણાકાર 0 થાય. 3 દુ 6 અને 3 એકા 3. હવે આપણે આ 3 નું કામ પૂરું કરીએ. હવે 2 અંક રહ્યા
2 અંક રહે એટલે એક શૂન્ય મૂકવો પડે. 4નો વારો લઈએ છીએ. 4નો શૂન્ય જોડે ગુણાકાર શૂન્ય થાય. 4 દુ 8 અને 4 એકા 4. શૂન્યનો ગુણાકાર કરવાનો છે બધા જોડે, એટલે 1 વાર 2 વાર અને 3 વાર શૂન્ય જ આવે. ચલો વત્તાકાર લખી દઈએ છીએ. 0 0 અને 8, 6 અને 4 10 વધી 1 અને 3 ને 1 કેટલા 4. 40,800 જવાબ આવી ગયો છે. હવે 900 ગુણ્યા 805, 3 અંક નીચે હોય તો પહેલા 2 અંક શૂન્યના મૂકી દેવાના. બરાબર. 8ની વારી કરીએ છીએ આપણે. 8નો શૂન્ય જોડે ગુણાકાર શું થાય? શૂન્ય થાય. 8નો શૂન્ય જોડે ગુણાકાર શું થાય? શૂન્ય થાય. 8 9 કેટલા? તો કે 72. હવે આપણે શૂન્યની વારી લેવાની છે, પરંતુ 2 અંક છે એટલે એક શૂન્ય પહેલા મૂકવું પડે. અને હવે આ શૂન્યનો ગુણાકાર 3 3 જોડે કરીશું એટલે 3 3 વાર આપણને શું મળશે? શૂન્ય જ મળશે. 5નો ગુણાકાર કરીએ છીએ હવે આપણે, તો 5 શૂન્ય એ શૂન્ય થાય, 5 શૂન્ય એ શૂન્ય થાય અને 5 9 45 થાય. આનો સરવાળો કરી કાઢીએ આપણે. 0 0 5 4 2 અને આ છે 7. 7,24,500. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ 3 અંકના જે બી ગુણાકાર છે તમને આવડી ગયા હશે. હજી આગળ આપણે હવે પોઈન્ટ વાળા ભાગાકાર, ગુણાકાર, સરવાળા બધું ઘણું કરવાનું છે. એને એમ કરતા કરતા આપણે સ્ટાન્ડર્ડ સુધી પહોંચીશું. તો ચેનલ જોડે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.